જોરદાર તાલીઓથી વધાવી દઈએ. કારણ કે એપોલોને અહીંયા અમને બધાને ઇન્વાઇટ કરે, અમારા બંને સિનિયર ડૉક્ટર છે એમને પણ ઇન્વાઇટ કરે. બરાબર. એપોલો હોસ્પિટલની શરૂઆત થઈ ત્યાં 1983માં. ત્યાં ફર્સ્ટ હોસ્પિટલ બની હતું ચેન્નઈમાં. એપોલોનો મતલબ કોઈને ખબર નહીં, કોઈ જાણે? ગ્રીસનો એક એકચ્યુઅલી વર્ડ છે, એના ત્યાંના પેલા ભગવાન છે એપોલો, ગ્રીક વર્ડ છે. બરાબર. તો એનો મતલબ થાય છે એકચ્યુઅલી ત્યાંનું મેડિસિન્સ પ્લસ એકચ્યુઅલી હિલિંગ ઓપરેશન કરવા માટે. આજે ઘણા વર્ષો પહેલાંની વાત છે. બરાબર. એ વખતે એમને ત્યાં આગળ હોસ્પિટલ ત્યાં ચાલુ કરી. પેલી ડિગ્રી અહીંયાથી લીધી પણ અમેરિકામાં. પછી ધીરે ધીરે ઘણી બધી હોસ્પિટલો બની ગઈ અને અત્યારે હાલની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઇન્ડિયામાં ટોટલ 75 હોસ્પિટલ છે. ગામડી મોટી મોટી હોસ્પિટલો પેલી 75 હોસ્પિટલો છે પર ડે. અમારી જે 75 હોસ્પિટલ છે એની અંદર પર ડેનું ટ્રાન્ઝેક્શન પર ડેનું ટ્રાન્ઝેક્શન અમારું ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા ખાતે 24,000 પેશન્ટો એકચ્યુઅલી ઓપીડીમાં બતાવે એપોલો. કેટલા? 24,000 પેશન્ટો ઓપીડીમાં બતાવે. એમાંથી લગભગ 1500 થી 1800 પેશન્ટો પર ડેના એડમિશન થાય. એ બી કેટલા વર્ષોથી છે. મારી સાથે ઘણા પ્રોગ્રામો એમણે કર્યા. સચિનભાઈ રાવલ મારા મિત્ર બી છે, બહુ અંગત મિત્ર છે અને બ્રાહ્મણ છે. સારામાં સારી ત્યાં એપોલોમાં વ્યવસ્થા છે. કંઈ પણ તકલીફ હોય તો સચિનભાઈને મળવાનું. મારો કોન્ટેક્ટ કરશો તો હું એમનો કોન્ટેક્ટ કરીશ. અમને બંનેને આવીને આપણી જોડે વાત કરવા માટે જે આપણે તક આપી છે એના બહુ આભાર. જેટલી માહિતી આપવાની છે એટલી તમને બીવડાવ્યા વગર આપી દઈશ. વાહ વાહ. પછી સેલિબ્રેશન માટે આપણે રેડી થઈ જઈએ. હવે હું બ્રેસ્ટ કેન્સર સર્જન છું. હું બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન્સ કરું છું અને નથી કે બીજા કોઈ બેનને નથી. અને એ બધો વિચાર કરીને જ મારું મેડિસિનમાં ઇન્ટરેસ્ટ આવ્યો. મેં મેડિસિન શરૂ કર્યું ભણવાનું. એના પહેલા દિવસથી મને ખબર હતી કે હું બ્રેસ્ટ કેન્સરની જ સ્પેશિયાલિસ્ટ બનીશ. ત્યારે ઇન્ડિયામાં બ્રેસ્ટ મેં એને છોડીને કીધું કે આ 7 MM નથી, તારા ડૉક્ટર શું કરવાના છે કે 2 મહિના પછીની અપોઇન્ટમેન્ટ આપી છે બાયોપ્સી. મેં એના હસબન્ડને એને કીધું કે આ 5 થી 6 સેન્ટીમીટરનો છે, તમે ઝડપથી પાછા આવી જાઓ. એ બીજા જ દિવસે આવી ગયા. શનિવારે આવ્યા, રિપોર્ટ્સ બધા થઈ ગયા. સોમવારે મંગળવારે સવારે એને કિમોથેરાપી શરૂ થઈ ગઈ. આજે એની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે. બ્રેસ્ટ નવી બની ગઈ છે અને એકદમ સેફ છે. તે છતાં આજે જ્યારે મારી પાસે આવીને તો સાહિલભાઈ, હવે અત્યારે ભૂખેર આનંદ મંગલમ પરિવારના પ્રોગ્રામમાં અત્યારે મળ્યા છીએ અને આપણે રેગ્યુલરલી મળતા હોઈએ છીએ, રાઈટ? જી. તો આ પ્રોગ્રામ વિશે તમારું આમ શું ઓપિનિયન છે અને શું ફીડબેક છે? જો સાહેબ, આપણે મળીએ છીએ રેગ્યુલર અને હું તો એવું ચાહું છું કે ભૂખેડ આનંદ મંગલ પરિવાર છે ને એનાથી આપણે એવરીડે કનેક્ટિંગ છીએ, એવરી ટાઈમ કનેક્ટિંગ છીએ. અને બીજી વસ્તુ કે ભૂખેડ આનંદ મંગલ જે નામ આપેલું છે ને એ પ્રમાણે એકદમ પરફેક્ટ નામ છે. એ પરિવાર એટલો સરસ છે, બધાને આનંદમય રાખે છે અને બધાને આનંદ કરાવે છે. આનંદ શબ્દથી લઈને હું જોઉં તો હું અને મારો સ્ટાફ રાહ જોતા હોઈએ છીએ કે મોદી કાકાનું જે ભૂખેડ આનંદ મંગલ પરિવાર છે એ વાલ્મીક કાકાનો ક્યારે આવે અને ક્યારે અમે એન્જોય કરીએ. બરાબર. અમને બધાને બહુ જ મસ્ત ગમે છે અને બધા એપ્રિશિએટ કરીએ છીએ અમે લોકોને. એના માટે હું ભૂખેડ આનંદ મંગલ પરિવારનો દિલથી આદર કરું છું. બરાબર છે. ઓકે, થેન્ક યુ. ચેન્જીસ આવે છે જેના લીધે એમને સારા પણ ચેન્જીસ થાય છે પણ ખરાબ પણ ચેન્જીસ થઈ શકે છે. એની સિવાય બ્રેસ્ટમાં નથી મળતા કારણ કે એમના શરીરમાં બ્રેસ્ટ ઉપર કામ કરે એવા હોર્મોન્સ નથી. મેમોગ્રાફીની બહુ હોગા છે, રિસ્ક છે, એક્સરે છે. રેગ્યુલરલી મેમોગ્રાફી કરવાની જરૂર. કુણાલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રોસ્ટેટ યુરોલોજિસ્ટ છે અને કિડની સ્ટોન એના બહુ સ્પેશિયાલિસ્ટ છે. એ પોતે યુરોલોજિસ્ટ છે. 10-11 વર્ષથી એપોલો હોસ્પિટલમાં છે અને ત્યાં અંદાજિત 6,000થી ઉપરની સર્જરી કરી ચૂક્યા છે. અત્યારે જ જાની અંકલે આવું કીધું કે સચિન રાવલ એટલે બ્રાહ્મણ,
એટલે મને લાગે હવે બધા બ્રાહ્મણો ભેગા થયા છે તો આપણે થોડું ટેકનિકલ જઈ શકીએ, થોડું ડિટેલમાં પણ જઈ શકીએ. અને મને એવું ગમે છે, હું બ્રાહ્મણ છું, આવું કહેવાય નહીં પણ બહુ સારું લાગે છે. આવું ભેગા જે થઈએ છે બ્રાહ્મણો ઓછું જ થાય છે. એટલે રાધર હું આ બધું જઈને કોઈને કહેવાનો છું કે પહેલી વાર મેં આવું જોયું છે કે બધા બ્રાહ્મણો ભેગા થાય છે. આપણી લાઈફ આગળ જાય, આપણે 100 ઉપર જઈએ, એવું કશું જઈએ તો બધાને યુરોલોજીના કોઈના કોઈ પ્રોબ્લેમ્સ થવાના છે. તો એક હોય પ્રોસ્ટેટ. એવી રીતે જ્યારે પ્રોસ્ટેટ વધે તો આપણે એમાં કેન્સર થઈ શકે છે. સ્ટોન ડિઝીઝીસ બહુ કોમન છે. સ્ટ્રિક્ચર એટલે કહીએ ઇરિટેટિવ સિમ્પટમ. ઇરિટેટિવ એટલે શું કે બ્લેડરને જે વસ્તુ ઇરિટેટ કરે છે. એટલે લોકો શું કે મને વારે ઘડી પેશાબ જવું પડે છે. હવે વારે ઘડી જવાની ડેફિનેશન બહુ જુદી છે. ઘણા લોકો 2 કલાકમાં જાય, ઘણા લોકો 3 કલાકમાં જાય. પણ અમે લોકો એ કહીએ છીએ કે જનરલી 2 કલાક પહેલા કે સાહેબ મને 15 મિનિટે જવું પડે છે, 20 મિનિટે જવું પડે છે. એને આપણે કહીએ ઇન્ક્રીઝ ડે ફ્રીક્વન્સી. એવી રીતે બીજું છે રાત્રે બહુ વાર ઉઠવું પડે છે. કદાચ આ લેક્ચર સાંભળીને આપણે યુરોલોજિસ્ટને જ પ્રોસ્ટેટ માટે જઈશું, પણ પ્રાઇમરી યુરો સર્જન હોય તો પ્રાઇમરી અમે કાયમી શબ્દ વાપરીએ છીએ જેને કહીએ છીએ વોચફુલ વેઇટિંગ. એટલે મને પ્રોસ્ટેટ છે કે કોઈને એનલાર્જ થયું છે તો એનો અર્થ જરાય નથી કે આપણે દવાઓ લેવાની. કારણ કે તમે એવું જો કે આ સ્ટેર કેસ છે, પહેલા સપોઝ વોચફુલ વેઇટિંગ કરીએ કે આપણે કશું કરતા નથી કારણ કે સિમ્પટમ્સ નથી. 20 મિનિટની સર્જરી હોય 2 દિવસ રહેવું પડે અને કેથેટર જે હોય એક નળી હોય 5 દિવસ મૂકવી પડે. હવે આ કન્વેન્શનલમાં ઘણા પ્રોબ્લેમ્સ આવતા હતા. કેવા પ્રોબ્લેમ આવતા હતા કે જે આપણે દૂરબીનથી સર્જરી કરીએ એમાં રસ્તો સાંકડો થઈ શકે, રીગ્રોથ થાય. અને એક હું જે પેશન્ટોને બધાને જોઉં છું તો એમને એક ટિપિકલ હોય કે સાહેબ મને લીકેજ તો ના બેસી જાય. કારણ કે જૂના લોકો આપણે બધી હિસ્ટ્રીઓ આપે છે અને તમે જોશો કે લોકો હોય કે એ કહે છે કે મેં પ્રોસ્ટેટની સર્જરી કરી અને હવે તો મને વધારે લીકેજ થાય છે. તો આ બધી સર્જરી PSA ઓનલી સ્ક્રીનિંગ ટેસ્ટ. ફર્સ્ટ કઝિન્સ કે આપણે થયું હોય તો આપણા પપ્પાને હોય કે ભાઈઓને હોય કે કાકાને હોય એમાં કેન્સર. મેડમના બે ત્રણ જે ક્વેશ્ચનો કોઈને પૂછવા હોય તો જરા વારાફરતી બધા પૂછજો. આપે જે વાત કરી કે વાઇસ સર્જરી ને પછી એના પછી તમે આ કેન્સર લાઈનમાં ગયા, જેવી જ રીતે આ બીટ પોલીસની તમે વાત કરી, એમાં જીન્સ જે છે એના લીધે એ બીટ પોલીસ વીક પડી જાય એવું બચપનથી અથવા તો જેને હેરિટેજથી જે આવા રોગ થતા હોય એને બીટ પોલીસ મજબૂત કરવાની કોઈ સ્કીમ ખરી? બીટ પોલીસ મજબૂત કરવાની કોઈ સ્કીમ નથી, કારણ કે એક ઇન્ટરનલ એ છે જે આપને અનુવંશિકતામાં મળે છે. એ ખરાબ તમે કરી શકો છો, જે ઘણા બધા જગ્યાએ કુટુંબમાં પરણાઈ દેતા હોતા હોય છે, કઝિન્સના મેરેજીસ ને બધા. આપણા ત્યાં બહુ ઓછા કમ્યુનિટીઝમાં આવું હોય છે, પણ કોકો કમ્યુનિટીઝમાં હોય છે. એનાથી એ જીન્સ હજી વિકન થતા હોય છે, પણ એને સ્ટ્રેન્થ આપવાનું અત્યાર સુધી આપણા પાસે કોઈ એ નથી. એ જે બોલ્યા મારી સાથે કે તમે ચિંતા ના કરતા, જે કંઈ હશે અમે સંભાળી લઈશું. એમના સીઓ સાહેબે બી અમને કહેલું છે, અમરભાઈએ બી કહેલું છે કે અમરભાઈએ મને એપોલો હોસ્પિટલની એક બુક આપી છે. એમના જે કંઈ બી ટેસ્ટ છે બધાને બુક લેવાની જરૂર નથી, પણ ફેમિલી દીઠ એકાદ બુક લેવી તો મળશે, કારણ કે કંટ્રોલવાળી બુક છે. એ જે બધા ટેસ્ટ ઘણા બધા લખ્યા છે, એમાં જે કંઈ અમાઉન્ટ લખી છે એમણે મને વાત કરી કે ગોખેરા આનંદ મંગલ પરિવારના કોઈ પણ સભ્ય નામ લઈને આવશે એમને 20% ઉપર અમે ડિસ્કાઉન્ટ આપીશું. હમણાં જ વાત કરી, બુક મૂકી છે, બહુ લિમિટેડ બુક છે. ઘરના 3 જણા આવ્યા, 2 જણા તો એક બુક લેજો ફેમિલીની લખેલા છે. અને એમણે કહ્યું છે ગોખેરાનું નામ બોલશે એટલે અમે 100% 20% ડિસ્કાઉન્ટ આપીએ. અને એ ઉપરાંત કંઈ બી ફેરફાર કરો છો તે જાતે કરશે પોતે. એ બી એને સચિનભાઈ બંને કરશે. સૌથી પહેલાં તો પેલું વાલ્મિકભાઈ, તો એમના થ્રુ ક્યારેક ત્યાં સુંદર મજાનો પેલો કાર્યક્રમ એમણે આયોજિત કર્યો છે. અને અમારે એપોલો હોસ્પિટલના બંને જે પેલા સિનિયર ડૉક્ટર્સ અહીંયા આવ્યા છે આજે, બરાબર, તો એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. પ્લસ એકચ્યુઅલી વાલ્મિકભાઈનો પણ આભાર માનીએ. અને ત્યાં એપોલો હોસ્પિટલ તરફથી ત્યાં આગળ વાલ્મિકભાઈને એક એટલું સર્ટિફિકેટ આપવામાં આવે છે. હા, યશસ્વી પત્ર કે જે ગુજરાતીમાં અમરભાઈ તો વાલ્મિકભાઈને બંને ડૉક્ટરો તરફથી એનાયત છે.
ઘોઘેરા આનંદ મંગલ પરિવારને મળી છે. હોસ્પિટલ, ઘણી સંસ્થાઓ, ઘણા સિનિયર સિટીઝન, ઓછામાં ઓછાથી મને 15 થી 20 મોમેન્ટ અને સર્ટિફિકેટ મળ્યા છે. પણ એ મારી જે તે સંસ્થાઓને લાભાર્થી મળ્યા છે, એમના સાથ સહકારથી મળ્યા છે કે આ સર્ટિફિકેટ આપણે તમે કોઈને બી આપણે આવીશું કે ભાઈ અમારા ઘોઘેરા અમારા 3 ગામ નાતના છે, તમે કહી શકશો. ખૂબ ખૂબ આભાર એપોલો હોસ્પિટલની ટીમનો, ડૉક્ટર સાહેબનો, સચિનભાઈનો, અમરભાઈનો, સાથે દવે સાહેબનો, નીરુભાઈ પંડ્યા અને પિનાકીનભાઈ પંડ્યા, પ્લીઝ વેલકમ. નીરુભાઈ અને પિનાકીનભાઈને આપો ફરી નંબર. ઇસાબેન જાની અને જયશ્રીબેન ત્રિવેદી, જોરદાર તાળી જોઈએ. તાળી જોઈએ. કરાવો. વાહ વાહ. તાળી જોઈએ. એટલે મેં કહ્યું બે સ્પેશિયલ ડિસીઝ માટે લાવો તો અમરભાઈએ તરત કીધું કે કેન્સર સ્પેશિયાલિસ્ટ લાવીશું અને આ કિડની અને પ્રોસ્ટેટ માટે આપણે લાવીશું. એ નિમિત્તે એપોલો હોસ્પિટલ ઘોઘેરા આનંદ મંગલ પરિવારને 15,000 રૂપિયા ડોનેશન આપે. ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ સાહેબ તમને. ખૂબ ખૂબ સાહેબ. સચિનભાઈ, અમરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે સર, થેન્ક યુ. બહુ સરસ સાહેબ, ખૂબ ખૂબ આભાર. કોઈ પણ અમારું ઘોઘેરા આનંદ મંગલનું પેશન્ટ આવે સચિનભાઈ કે અમર થ્રુ બહુ જ નિદાન ઊંડાણથી ચેક કરી શક્ય એટલો પૂરેપૂરો લાભ આપજો. બ્રાહ્મણ છું, માગતો નથી પણ મંગાવું છું. તમારા સમાજના કોઈ જ વ્યક્તિને મારી જરૂર કદી જ ના પડે. વેરી ગુડ, વેરી બહુ સરસ, બહુ સરસ. પ્રણામ સર. ઓકે સાહેબ. એમની સેવાઓ એટલી બધી છે, આપણે વોટ્સઅપ પર ફેસબુક પર જોતા હશું. કુલર નંખાયું અને ઘણી સેવાઓ છે કે શિયાળામાં સ્વેટરો આ છે. સૌથી વધારે સેવા એક કીટનું કામ કરે છે. આજની તારીખમાં એમના ઘરે 50,000 રૂપિયાની કીટ પડેલી છે. તે 2-3 દિવસમાં આપવા જવાના છે. મને કહ્યું હતું કે 2-3 દિવસમાં આપવા. બેસ્ટ સેવા કરી છે એમને. પહેરીને આવત ને ભાઈ, મારાથી થાય એટલું કરી રહ્યો છું. હજી જ્યાં સુધી થશે ત્યાં સુધી કરીશ. ને ભગવાને મને આ પ્રેરણા આપી છે અને મને શક્તિ આપી છે એ બજાર હું ભગવાનની પ્રાર્થના કરું છું ને આ એમના આભાર વ્યક્ત કરું છું. બરોબર છે. ઓકે, કઈને આપણે અમારું બદલ ટેમ્પલેટ આપી દીધું ને. હા, જો ટેમ્પલેટ બાકી હોય પાછળથી ઘણા આવ્યા છે એ લોકોને પેલી બુકલેટ છે આપણે બધાને જેને જોઈતું હોય એને એમાં બધું જ ચાર્જીસ લખેલા છે. એ આપણે પૂરું કરવા માટે
હું દરેક મને વ્યક્તિગત રીતે પ્રયત્ન કરી અને 100નો ટાર્ગેટ પૂરો કરવો જોઈએ, જેથી કરીને કાર્યકરોનો ઉત્સાહ બહુ સરસ છે. બહુ સુંદર રીતે આયોજન કરે છે. બહુ શોર્ટ અને ટૂંકામાં બહુ સરસ કીધું એમણે. આપણો ટાર્ગેટ છે ફરીથી બધા એવું નથી કાર્યકર્તા કે આયોજકો, બીજા આપણે પણ સગા સંબંધીઓ કરી શકીએ કે ભાઈ તમે મેમ્બર બનો. વર્ષમાં 4 પ્રોગ્રામ થાય છે. તમે વાલ્મીક ઇઝ એબલ ટુ મેનેજ વેરી વેલ અને આનંદ એટલો આવે છે કારણ કે બધા ઘરના જ માણસો દેખાય છે, બધાને ખબર છે, પણ એને લીધે અવેરનેસ બહુ જ વધી ગઈ અને પ્રોસ્ટેટ ગ્લાન્ડનું પણ બહુ સારું ઇન્ફોર્મેશન આપ્યું આપણા માટે કામનું. અને આ રીતે તમે લોકો બધા આવતા રહો તેવી મારી ઈચ્છા અને અપેક્ષા, અને આપણે બધા પાર્ટિસિપેટ કરીએ, મળીએ અને આનંદ મળવાનો જ છે. બહુ સરસ માહિતી विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ગોખેરા પરિવાર. ઓકે, બધા બગાડ ના કરતા શાંતિથી જમજો, કોઈ ઉતાવળ નથી. કાઉન્ટર ચાલુ કરાવી દીધું છે, ગરમ ગરમ છે, નેતૃત્વ સારું